નમસ્કાર મિત્રો, આજનો વિષય છે જાતકને કેવી ભાર્યા જીવનમાં મળશે, એટલે કે જાતકને કેવી ભારરૂપ ભાર્યા જીવનમાં મળશે. જો તેના કુંડળીમાં પત્ની યોગ થતો હશે તો પત્ની કેવી મળશે, ક્યાંથી મળશે? મનુષ્યના જીવનમાં તેનું સામાજિક અને અંતિમ કાર્ય કે ભૂલ જે ગણો તે લગ્ન જ છે. લગભગ 95% સ્ત્રી કે પુરુષો એમ થયા જ કરે છે કે આની જોડે લગ્ન કરીને મોટી ભૂલ કરી છે, આના કરતાં તો કુંવારા જ વધારે સારા હતા. લગભગ મોટા ભાગે કે ભાગ્યે જે પાત્ર ગમે તે મળે નહીં, અને જે મળે તે ગમે નહીં, અને મળે તેની સાથે ફાવે નહીં. જોકે આ ભૂલનું કોઈ પ્રાયશ્ચિત નથી. ખોટો જીવ બાળ્યા કરતાં સૌએ સંચિત કર્મોના ફળ માની આશ્વાસન લેવું જ એ યોગ્ય ગણાય. ઘણા કિસ્સામાં તો લગ્ન જીવન કરતાં આજીવન જેલની સજા વધુ માફક આવે તેવું લોકોને લાગ્યા કરતું હોય છે. હશે જેવા જેના નસીબ. પણ જ્યોતિષશાસ્ત્રના મત મુજબ ગ્રહોને આધારે જાતકને કેવી ભાર્યા ઇન્ટુ બ્રેકેટ ભારરૂપ મળશે તે જાણી શકાય છે. જાતકની કુંડળીમાં સપ્તમ ભાવ એ ભાગીદારી, જાહેર જીવન, વિરોધીઓ, પતિ પત્ની અને દાંપત્ય જીવન આ વગેરે બાબતનો નિર્દેશ કરે છે. આ માટે સપ્તમ ભાવની રાશિ, એ રાશિનો સ્વામી, તે ભાવમાં રહેલા ગ્રહો અને તે ભાવ પર દ્રષ્ટિ કરતા બીજા અન્ય ગ્રહોના સંબંધોને ખ્યાલ રાખવો પડે છે. આ જ વસ્તુ નવમાસ કુંડળીમાં પણ સપ્તમેશની સ્થિતિ પરિસ્થિતિ જોવી જોઈએ, તથા લગ્ન જીવન કે દાંપત્ય જીવન ના સુખ માટેનો કારક શુક્રની પણ પરિસ્થિતિ જોવી પડે. હવે જોઈએ કે જો ભાગ્યમાં પત્ની યોગ થતો હોય તો આ પત્ની ક્યાંથી મળશે, ક્યાંથી ઇમ્પોર્ટ થશે? જો કે આ વસ્તુ પતિ માટે પણ એટલી જ લાગે છે કે જાતકને પતિ ક્યાંથી મળશે કે પત્ની ક્યાંથી મળશે. આમ તો શાસ્ત્રો મુજબ દિશાઓની વાત છે, બીજા અન્ય રાશિઓના નક્ષત્રોની વાત છે, શુક્રથી અમુક ભાવમાં કે એ બધી ઘણી બધી વાતો છે, પણ એ બધું થોડું કન્ફ્યુઝિંગ છે. તો આ એક આપણે 12 ભાવમાં સપ્તમેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ તો કદાચ વધુ આના પર આપણે તાગ મળી શકે. તો પહેલો ભાવ, જો સપ્તમેશ એટલે કે 7મા ભાવનો સ્વામી, કુંડલીના 7મા ભાવનો સ્વામી જેને આપણે સપ્તમેશ કહીએ છીએ, સપ્તમેશ લગ્ન ભાવમાં હોય તો જાતક પોતાની રીતે જ પત્ની શોધી લે છે. હાથના કરા હૈયે વાગ્યા એ કહેવત અહીંયાથી આવી છે. જો સપ્તમેશ બીજે હોય એટલે કે બીજા ભાવમાં હોય તો કુટુંબ કે સગામાંથી પત્ની કે પતિ મળે છે. જો સપ્તમેશ ત્રીજે હોય તો આડોશ પાડોશમાંથી જ પત્ની મળે. જો સપ્તમેશ ચોથે હોય તો માતાના પક્ષ તરફથી, કારણ કે ચોથો ભાવ માનો છે, માતાના પક્ષ તરફથી પત્ની મળે. જો સપ્તમેશ 5મે હોય તો પ્રેમ કરીને અથવા તો જાતક જ્યાં ભણતા હોય, અભ્યાસ કરતા હોય ત્યાંથી પ્રેમ થઈ જાય અને પત્ની રૂપે મળે. જો સપ્તમેશ 6ઠે હોય તો મોસાળ
કે જ્યાં નોકરી કરતા હોય એ સ્થળેથી પત્ની મળે. જો સપ્તમેશ સાતમે હોય તો ધંધા વેપારના સ્થળેથી પત્ની મળે. જો સપ્તમેશ આઠમે હોય તો દવાખાનાઓ અને એ લગતી જગ્યાઓ પરથી પત્ની મળે. જો સપ્તમેશ નવમે હોય તો ધાર્મિક સ્થળોથી પત્ની મળી આવે. મંદિર અચૂક જતા રહેવું કે અન્ય જગ્યાએ કથા પૂજાપાઠ કે હવનોમાં પણ જવાની પ્રેક્ટિસ રાખવી. જો સપ્તમેશ દસમે હોય તો ધંધાના સ્થળેથી પત્ની મળે. જો સપ્તમેશ 11મા ભાવમાં હોય તો મિત્ર વર્તુળમાંથી પત્ની મળવાની શક્યતાઓ છે. જો સપ્તમેશ 12મે હોય તો દૂરના સ્થળથી, અજ્ઞાત સ્થળથી કે પરદેશમાંથી પત્ની મળે. તો આ 12 ભાવોમાં સપ્તમેશના સંબંધથી પત્ની કે પતિ ક્યાંથી મળશે તેનો તાગ લગાવી શકાય જ્યોતિષશાસ્ત્રને આધારે. હવે આ મુજબ આપણે જુદી જુદી કુંડળીઓ દ્વારા જોઈશું કે જાતકને પત્ની ક્યાંથી મળી અને કેવું રહે છે. મિથુન લગ્નની આ કુંડળીમાં સપ્તમેશ ગુરુ 3જા ભાવમાં છે. આથી જાતકને બાજુની જ સોસાયટીમાંથી પત્ની મળી ગઈ જે મધ્યમ ઊંચાઈ છે. ગુરુ હોવાને કારણે થોડી દંભી, સાધારણ અને ઈર્ષાળુ પણ છે. છઠ્ઠે વૃશ્ચિકનો ચંદ્ર નીચનો થયો છે. વાતે વાતે અસત્યનો પ્રયોગ આ સ્ત્રી જાતક કરે છે. છઠ્ઠે ચંદ્ર એ જાતકને અસત્ય વાણી હંમેશા ઉચ્ચારતા હોય છે. વળી સપ્તમેશ ગુરુ 3જા ભાવમાં અગ્નિ તત્વની સિંહ રાશિમાં છે અને તેનો સ્વામી સૂર્ય 12મે જઈને બેઠો છે. આથી જાતકને તેની પત્નીના કારણે પોતાના ભાઈ બહેનો સાથે કે પાડોશ સાથે બનતું નથી. તેમજ મંગળની 7મે દ્રષ્ટિ હોવાથી પત્ની વારંવાર ગુસ્સે થઈ પતિ પર પણ હાથ ઉગામે છે. ગુરુની 7મી દ્રષ્ટિ હોવાથી હજુ સુધી લગ્ન ટકી રહ્યું છે. વૃશ્ચિક લગ્નની આ કુંડળીમાં ગુરુ લગ્ન ભાવમાં બેઠો છે. આ કુંડળીમાં સપ્તમેશ ચંદ્ર 7મા ભાવમાં જ અને વૃષભ રાશિમાં ઉચ્ચનો થયો છે. જાતકની પત્ની આકર્ષક, સુંદર, શાંત પ્રકૃતિની, સુશીલ, આદર્શ, કુનેહવાળી અને કલાપ્રેમી હશે જ. વળી 7મ ભાવ પર ગુરુની દ્રષ્ટિ છે. આથી પત્ની આદર્શવાદી હશે. તેમની પત્ની સાથે કામ કરતા એન્જિનિયરની આ બહેન છે. પત્ની ભાગ્યશાળી હોવાથી લગ્ન પછી ભાગ્યોદય થયો છે. લગ્ન જીવન સારું ચાલે છે. મકર લગ્નની આ કુંડળીમાં સપ્તમેશ ચંદ્ર 7મે જ સ્વગૃહી થયો છે. આથી જાતકને જ્યાં તેઓ વેપાર કરતા હતા ત્યાં બીજા વેપારીના સંબંધમાં આવવાથી તેમને આ પત્ની યોગ થયો છે. પત્ની તેમના બીજા વેપારીના અંગત સગામાંથી જ મળી છે. સાથે દાંપત્ય જીવનનો કારક શુક્ર પણ બેઠો છે. 7મે 7મે તેમજ મીનના ગુરુની દ્રષ્ટિ પણ હોવાથી આ પત્ની પ્રેમાળ છે.
સુંદર, સંસ્કારી અને સુશીલ, ચારિત્રવાન એટસેટ્રા બધું જ છે. આ જાતકે સાથે આ સ્ત્રીએ પ્રેમ લગ્ન કર્યા છે એવું લોકો માને છે, પણ દાંપત્ય જીવન એ પ્રકારે ઘણું સુખમય છે. તો સપ્તમેશની પરિસ્થિતિને અથવા તો સપ્તમેશ જે કંઈ ભાવમાં બેઠો છે એ ભાવના આધારે નક્કી કરી શકાય છે લગભગ કે જાતકને પત્ની ક્યાંથી મળી શકે. પછી તો જેવા જેના નસીબ. તો મિત્રો, આજનો આ ટૂંકો વાર્તાલાપ આપને પસંદ આવ્યો હોય, ગમ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો. આભાર.